એક સમયે ઊંડા જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. શેર, હાથી, વાઘ, મોર, બંદર અને અનેક પક્ષીઓ. દરેક પ્રાણી પોતપોતાનું કામ શાંતિથી કરતું હતું. પણ ત્યાં એક નાનો, ચતુર શિયાળો પણ રહેતો હતો. તેનું નામ હતું ચોખો. ચોખો શિયાળો કદમાં નાનો હતો, પણ તેના દિમાગની ધાર ખૂબ જ તીખી હતી. બધાને લાગતું કે નાનકડો શિયાળો કંઈ ન કરી શકે, પણ એક દિવસ જંગલમાં દુઃખદ ઘટના બની. એક દિવસ જંગલમાં એક મોટો ખતરનાક હાથી આવી ગયો. એ બધા ઝાડો ઉખેડી નાખતો, પ્રાણીઓને ડરાવતો અને પાણીના કુંડમાં ફેફડો ભરીને બીજાને પાણી પીવા પણ નથી દેતો. શેરે મીટિંગ બોલાવી, બધા સાથે વિચારો કર્યા, પણ કોઈની હિંમત નહોતી થઈ રહી. ચોખો શિયાળો ધીમેથી બોલ્યો, મને એક મોકો આપો. હું આ હાથીને ભગાડી દઈશ. બધા હસી પડ્યા. તારા જેવા નાનકડા શિયાળાએ શાંતિથી બેઠો રહી. પણ ચોખાએ હાર ન માની. એ સાંજના સમયે હાથી પાસે ગયો. એની નકલ કરીને બોલ્યો, અરે મોટી પેલા હાથી, તું જાણે છે કે આ જંગલમાં તારા કરતા મોટો હાથી પણ છે? હાથી હસ્યો, એટલું મોટું કો છે? શિયાળાએ કહ્યું, એક ગુફામાં રહે છે. જો મને ન માને તો વળી આવીને જોઈ લે. એ હાથીને એક ઊંડા કૂવામાં લઈ ગયો, જ્યાં પાણીમાં તેની જ પરહાઈ દેખાઈ. હાથીએ જોયું કે આવો મોટો હાથી તો અહીં છે. એ ગુસ્સામાં કૂદી પડ્યો અને સીધો પાણીમાં ધબ્બ. પાણીમાં પડી જતા બહાર ન આવી શક્યો. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને ચોખા શિયાળાનું ગુણગાન કરવા લાગ્યા. એ દિવસ પછી બધાએ માન્યું કે દમ તાકાતમાં નહીં, પણ બુદ્ધિમાં હોય છે. સમજદારી અને હોશિયારી કદાચ શરીરની તાકાત કરતાં વધુ મજબૂત સાબિત થઈ શકે છે.